નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. અને મિત્રો, દરિયાની ખૂણામાં અશક્ય જીવો પણ તમે જોયા હશે. અને મિત્રો, મોબાઈલની સ્ક્રીનમાં તમે જે જીવને જોઈ રહ્યા છો તે ખરેખર કોરોના જેવા પણ દેખાય છે. તો મિત્રો, આ વિડીયોમાં પણ તમે છેલ્લે સુધી અમારી સાથે બન્યા રહેજો. અને મિત્રો, કોરોના જેવા દેખાતા આ માછલાને અસલમાં કોરોના તરીકે પણ ઓળખાય છે. અને મિત્રો, આવી માહિતી રોજ તમને જોવા મળતી રહે એટલા માટે અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને સાથે બેલ આઇકોન બટન પણ દબાવી દેજો, જેથી કરી અને આવનારા રોજના નવા વિડીયો પણ તમને જોવા મળી શકે. અને મિત્રો, સમુદ્રની અંદર તો અશક્ય જીવો પણ જોવા મળી શકે છે. અને મિત્રો, જેની આપણે કલ્પના પણ ન કરી હોય તેવા અશક્ય જીવો પણ આપણે જોવા મળે છે. અને મિત્રો, હવે આ કોરોનાના નામથી ઓળખાતા આ માછલાને પણ તમે જોઈ લ્યો. અને મિત્રો, એકદમ અલગ સ્માઇલ આપતું હોય તેવું પણ લાગે છે. અને મિત્રો, જો તમે પણ અમારી સાથે જોડાઈ રહેશો તો આવા કુદરતી નજારા પણ તમને ખૂબ જ જોવા મળશે. અને મિત્રો, આ વિડીયોને જરૂરથી લાઈક બટન પણ દબાવી દેજો અને વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયોને શેર પણ કરી દેજો. અને મિત્રો, આ માછલાની બે જાતની પ્રજાતિ પણ જોવા મળે છે. જેમાં ઢગલો પડ્યો છે તે કાંટાવાળા છે અને આ હાથમાં છે તે કાંટા વગરના પણ છે. અને મિત્રો, તમે એ પણ જોઈ રહ્યા છો કે એમાં કુદરતે કઈ રીતની તેની બનાવટ પણ કરી છે. તો મિત્રો, આ વિડીયો તમે છેલ્લે સુધી જોઈ અને આ વિડીયોની રાય પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જ લખી પણ નાખજો. અને મિત્રો, આ બે પ્રજાતિમાં અલગ અલગ રંગની સાથે સાથે તેમની અલગ અલગ ખૂબીઓ પણ જોવા મળી રહી છે. જેમાં આ માછલાના ફરતે ચારેય બાજુ તમે કાંટા પણ જોઈ શકો છો. અને તેની બીજી પ્રજાતિમાં ચોખ્ખા ફૂલેલા કાંટા જેવા ફૂલ જેવા પણ ગોટા તમે જોઈ શકો છો. અને મિત્રો, તેના રંગરૂપની સાથે સાથે એમાં કુદરતી મેકઅપ પણ કરેલો હોય છે. તો મિત્રો, સમુદ્રના આવા જીવોને જોવા માટે અમારા પેજને જલ્દીથી ફોલો પણ કરી લેજો, જેથી કરી અને રોજના રોજ આવા અવનવા વિડીયો પણ તમને જોવા મળી શકે. તો ચાલો હવે મળીએ મિત્રો નવા વિડીયોની સાથે. ત્યાં સુધીમાં ટાટા બાય બાય.